ભોળાને ભક્તિથી પ્રિય શું હોય? બસ એ જ ભક્તિના ભાવની સાથે આપણે જઈએ ભોળાનાથ હાટકેશ દાદાના દ્વારે. ભક્તોની આસ્થાને આકર્ષતું આ સ્થાન મહેશ્વરની મહિમા વર્ણવે છે. નાગરોના ઇષ્ટદેવ તરીકે પૂજનીય હાટકેશ દાદા ભક્તો પર સ્નેહની હેલી વરસાવે છે. હાટકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે મહેસાણામાં. પ્રાચીન નગરી વડનગરમાં બિરાજમાન છે હાટકેશ્વર મહાદેવ. આ સ્થાનનો ઇતિહાસ ભક્તોની આસ્થાને વધુ મજબૂત બનાવે છે. તો ચાલો ત્યારે પાવનકારી કલ્યાણકારી હાટકેશ્વર મહાદેવના દર્શન કરી આપણે પણ પુણ્યનું ભાથું બાંધીએ. શંકરા મહેસાણા જિલ્લાની પ્રાચીન નગરી એટલે વડનગર અને આ નગરીમાં બિરાજે છે દેવાધિદેવ મહાદેવ, જેમને આપણે હાટકેશ્વર દાદાના નામથી ઓળખીએ છીએ. આ મંદિર 2000 વર્ષ પ્રાચીન હોવાની અને સ્વયંભૂ લિંગ હોવાની માન્યતા છે. આ શિવાલયનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરાયો છે. આ મંદિર પાછળ ઘણી રોચક ગાથાઓ પણ છે. ભારતભરમાં મુખ્ય 12 સ્વયંભૂ જ્યોતિર્લિંગની સ્થાપના દેવો દ્વારા કરવામાં આવી છે, જેને અતિ પૂજનીય આપણી ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવે છે. એવી જ રીતે આપણા વેદોમાં લિંગ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે આકાશે તારકેશ્વરમ, પાતાળે હાટકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલમ, લિંગત્રય નમોસ્તુતે. એટલે કે આકાશમાં તારકેશ્વર રૂપે, પાતાળ લોકમાં હાટકેશ્વર રૂપે અને મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વીલોકમાં મહાકાલ રૂપે દેવાધિદેવ મહાદેવ બિરાજમાન અને પૂજનીય છે. આપણી હિન્દુ સંસ્કૃતિના 18 પુરાણો છે, જેમાંના સ્કંદ પુરાણમાં 6ઠા અધ્યાયમાં નગરખંડના હાટકેશ્વર દાદાની સ્થાપના વિશે રસપ્રદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જય હાટકેશ. આપણા લિંગ પુરાણમાં એક મંત્ર છે કે આકાશે તારકેશ્વરમ, પાતાલે હાટકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલમ, લિંગત્રય નમોસ્તુતે. એટલે આકાશમાં તારકેશ્વર નામનું એક લિંગ છે, પાતાળમાં હાટકેશ્વર નામનું લિંગ છે અને મૃત્યુ એટલે પૃથ્વીલોક ઉપર ઉજ્જૈનમાં મહાકાલ નામનું લિંગ છે. આવા 3 લિંગ છે. એમાં હાટકેશ્વર દાદાનો જે ઇતિહાસ છે એ આપણા હિન્દુ સંસ્કૃતિના જે 18 પુરાણો છે, ગણેશ પુરાણ, સ્કંદ પુરાણ, એવું એ પૈકી જે સ્કંદ પુરાણ છે એ સ્કંદ પુરાણની અંદર એનો 6ઠ્ઠો અધ્યાય છે નાગરખંડ. એ નાગરખંડની અંદર ભગવાન હાટકેશ્વર દાદાની ઉત્પત્તિનો આખો ઇતિહાસ બતાવ્યો છે. એમાં એવું છે કે શિવના સસરા જે દક્ષ પ્રજાપતિ, એ જે આખા વિશ્વના રાજા કહેવાય, એમની દીકરી સતીને શિવજી જોડે લગ્ન કરવા હતા, એટલે હજારો વર્ષ સુધી તપ કર્યું. આ શિવાલયની પૂજા અર્ચના દેવોએ પણ કરી છે, જેમાં શ્રી કૃષ્ણ અને ભગવાન રામ પણ અહીં આવી દેવાધિદેવ શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી રામ દ્વારા પિતૃઓના મોક્ષ માટે શર્મિષ્ઠા તળાવના ઋષિ ઘાટ પર પિંડદાન કરી હાટકેશ્વર દાદાની પૂજા કરી હતી. તેમજ કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં તેમના ભક્ત નરસિંહ મહેતાના દીકરા શામળશાના વિવાહમાં પધારી શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સ્વયં બ્રહ્માજી દ્વારા આ શિવલિંગની સ્થાપના કરાઈ છે. ત્યારબાદ આ મંદિરનું નવીન બાંધકામ સોલંકી કાળમાં થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરની બાંધકામ શૈલી અન્ય શિવાલય કરતા અલગ તરી આવે છે. અન્ય શિવાલયોમાં શિવલિંગ બાદ કાચબાના સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે. ત્યારબાદ તેમનું પ્રિય વાહન નંદી હોય છે. જ્યારે આ મંદિરમાં શિવલિંગ બાદ 2 નંદી અને બાદમાં કાચબા સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે, જેની પણ રોચક કથા સંકળાયેલી છે. મંદિરના સોલંકી કાળમાં ખોદકામ દરમિયાન માં બહુચર અને અંબાની મૂર્તિઓ નીકળી હતી અને તેમની અન્ય જગ્યાએ સ્થાપનાની મંજૂરી ન હતી, જેથી હાટકેશ્વર મહાદેવની બિલકુલ સામે જ આ બંને મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી હતી, જેથી શિવ અને આ બંને દેવીઓની ગરિમા જળવાય. જે માટે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતો અને જ્ઞાની ભૂદેવોની સૂચનાથી શિવલિંગ બાદ નંદી અને પછી કાચબા સ્વરૂપે ભગવાન વિષ્ણુની સ્થાપના કરવામાં આવી.
મંદિરના બાંધકામમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સુંદર કોતરણીમાં જોવા મળે છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ, ગણેશજીની મૂર્તિઓ સાથે દશાવતાર, સમુદ્ર મંથન, 12 અવતાર દર્શાવતી આબેહૂબ મૂર્તિઓ હાલમાં પણ પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી પૂરી પાડી રહી છે. મહાભારત તેમજ રામાયણ કાળની પણ મૂર્તિઓ આ મંદિરના બાંધકામમાં જોવા મળે છે. આ મંદિરના બાંધકામમાં પહેલા પ્રવેશ દ્વાર, નાનો ઘુમ્મટ, ત્યારબાદ સભા મંડપ અને બાદમાં ગર્ભગૃહ, આમ સુંદર મંદિરનું નિર્માણ થયેલું છે. વડનગર એ ઐતિહાસિક નગરી છે. એમાં હાટકેશ્વર દાદા નું મંદિર આવેલું છે. હાટકેશ્વર દાદાના મંદિરમાં અહીંયા આપણા આજુબાજુના વિસ્તારમાં ગુજરાતમાંથી અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા આવે છે અને દાદાના દર્શન કરવાથી લોકો ધન્યતા અનુભવે છે અને પોતાની જે કંઈ માનતા હોય મનોકામના એ પૂર્ણ કરે છે. હાટકેશ્વર મહાદેવ નાગર બ્રાહ્મણોના કુળદેવતા માનવામાં આવે છે. આ પવિત્ર સ્થાનકે દિવાળી વેકેશન, દર સોમવાર તેમજ ચૈત્ર સુદ 14 જે હાટકેશ્વર દાદાની જન્મ જયંતિ માનવામાં આવે છે, તે દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. શિવરાત્રીમાં હાટકેશ્વર દાદાની વિશેષ પૂજા અર્ચનાનું ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે. તેમજ શિવરાત્રીના પવિત્ર દિવસે દાદાની પાલકી યાત્રા ખૂબ જ સુંદર રીતે આયોજિત કરવામાં આવે છે, જેમાં વિશેષ પૂજા અર્ચના બાદ સ્વયં ભોળાનાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શનનો લાભ આપે છે. આ નગરચર્યા એટલે કે પાલકી યાત્રામાં ભક્તોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળે છે. વડનગરના મુખ્ય માર્ગો પર પાલકી યાત્રા ફર્યા બાદ નિજ મંદિર પરત ફરે છે. ભારતભરના શ્રદ્ધાળુઓને આ સ્થાનક સાથે અતૂટ શ્રદ્ધા સંકળાયેલી છે. અહીં દર્શન માત્રથી સઘળા દુઃખોનો નાશ થાય છે અને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ સ્થાનકની શીલકળા અને આબેહૂબ શિવલિંગના દર્શન કરી ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શનની અનુભૂતિ પણ કરે છે. અમે બેચરાજીથી આવીએ છીએ. ખરેખર દાદાનું મંદિર જોઈને ખૂબ જ મજા આવે છે અને અમે વર્ષમાં 3-4 વાર અહીંયા આવીએ છીએ. જાણે કે 12 જ્યોતિર્લિંગની અંદર જેટલી પવિત્રતા મળતી હોય એટલી જ પવિत्रता આ મંदिરમાં आने મળે છે. हाटकेश्वर महादेव हमारे इष्ट देव है और हम राजस्थान से आए और हम मतलब हमारी पूरी समाज को इन पे बहुत श्रद्धा है और हम पूजते हैं. पूरी नागर समाज हम इनको पूजते हैं और कुछ भी छोटा बड़ा फंक्शन होता है तो हम यहाँ पे आते हैं. આમાં હું લગભગ 45 વર્ષથી જ્યારે સમય મળે ત્યારે આવું છું ને દરેક વખતે મને એવું લાગે છે કે અપાર શાંતિનો અનુભવ થાય છે અને એમ થાય કે જ્યારે પણ સમય મળે અથવા સમય કાઢીને દાદાના દર્શન માટે આપું છું. આવ્યા પછી એટલી શાંતિનો અનુભવ થાય છે કે બીજા 6 મહિના એમ લાગે કે હવે વાંધો નહીં આવે. આ સ્થાનકમાં દેવાધિદેવ મહાદેવના દર્શન માટે ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારે છે. ત્યારે દર્શનાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે માટે પ્રસાદ તેમજ રહેવા જમવા માટેની ઉત્તમ વ્યવસ્થા હાટકેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ મંદિર લોકવાયકા મુજબ 2000 વર્ષ પહેલાંનું છે અને જે જીર્ણોદ્ધાર થયેલો જે નવીન પથ્થરનું કામ છે એ લગભગ 9મી સદીમાં થયેલું છે. 1100 વર્ષ જૂનું સોલંકી કાળ વખતનું મંદિરનું પથ્થરનું બાંધકામ થયેલું છે. લોકોની શ્રદ્ધા એટલી જ છે દાદા ઉપર, જે મનથી મનોકામના રાખે એ દરેક મનોકામના દરેક ભક્તની દાદા પૂર્ણ કરે છે.